નમસ્તે. હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી એક નાનકડી વાત લઈને આવી ગયો છું. એકવાર એક રાજાએ વિચાર કર્યો કે મારા આ રાજ્યના માણસોની પરીક્ષા લઉં કે બધાના વિચારો કેવા છે. તે સમજી એને સિપાહીઓને કીધું કે રાત્રે છે ને આપણા નગરના સૌથી વ્યસ્ત રસ્તા, જેમ કે ત્યાં બહુ ભીડભાડ હોય ને, ત્યાં કને જઈને એક પથ્થર રખાવી દીધો. તમે એ કે જે પથ્થર થોડો મોટો હોય પણ માણસોથી પણ ઉપડી જાય, મતલબ આમ બળ કરે ને તો સાઈડમાં થઈ જાય, એ ટાઈપનો પથ્થર રખાવજો એમ કરીને એવો હુકમ આપી દીધો સૈનિકોને. તો રાત્રે કોઈ હોય નહીં ને ત્યારે પથ્થર રાખી દો રસ્તા ઉપર. પથ્થરને એવી રીતે રાખ્યો કે કોઈ પણ માણસો હાલી પણ શકે, પણ એ પથ્થર નડે પણ ખરો એમ. સવાર પડી તે રાજા છુપાયેલા વેશમાં તે સાઈડમાં બધું જોવા માંડ્યા કે શું થાય છે, શું માણસો કહે છે એમ. સવાર પડી અને માણસોની આવક ચાલુ થઈ ગઈ. કેટલાય માણસો નીકળતા, કોઈક બચારા સાઈડમાં તરીને નીકળે, કોઈક તો ગામતો હતો કે આ રાજ્યના રાજા કેવા છે કે એને કાંઈ દેખાતું નથી, કે કયા રાજ્યના માણસોની પડી નથી, કે આ વચ્ચોવચ્ચ પથ્થર રખાયો છે, કે પથ્થર રાખ્યો છે કે એને હટાવતા નથી એમ. કોઈ એમ કીધું કે રાજા તો હાવ કેવા ગાંડા છે, કે આ રાજ્ય કેમ ચાલતું હશે, કે આવા રસ્તામાં પથ્થર પડ્યા છે અને માણસો સાઈડ થઈને હાલે છે. કે આવી રીતના ઘણા માણસોએ કીધું, પોતાના મંતવ્ય રજૂ કર્યા હોય. રાજા બધું જોતા રહ્યા એમાં. પછી ત્યાંથી કિસાન આવ્યા. કિસાનના માથા ઉપર છે ને મોટો પોટલીનો ભારો હતો, બધા અંદર શાકભાજી હતા. શાકભાજીનો ભારો ઉતારી એને જાવું તો રસ્તો પાર કરવો હતો, પણ જવા એવું હતું નહીં. તે પોતાની પોટલી હતી ને નીચે ઉતારી અને જોયું કે પથ્થર રસ્તામાં છે. મહેનત કરવા માંડ્યો રહ્યો પથ્થર હટાવવાની. પરસેવે રેબ ઝેબ થઈ ગયો. મહેનત કરી પણ પથ્થર હટ્યો નહીં. પણ છતાં પણ એની હિંમત ના હારી, એને હાર ના માની. કિસાને વળે મહેનત કરવા માંડ્યો, પૂરજોશથી મહેનત કરવા માંડ્યો અને આખરીકારી એના હાથ કાપતા રહ્યા. છતાં પણ આખરી એને પથ્થર હતો ને રસ્તામાંથી હટાવી લીધો. એને સાઈડના કિનારે કરી નાખ્યો, રસ્તો એકદમ સાફ કરી નાખ્યો. પછી પોતાની પોટલી હતી ને શાકભાજીની એ ઉપાડવા માંડ્યો. જ્યાં જગ્યાએ પથ્થર હતો ને ત્યાં એને એક થેલી દેખાણી. થેલી ખોલીને જોયું ને, થેલીમાં અંદર હજારો સોનાના સિક્કાઓ. ખુશ થઈ ગયો હતો અને થેલીમાં જોયું ને એને ઝાંખીને બરાબર ચિઠ્ઠી નીકળી. એક ચિઠ્ઠી એને વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ જે પથ્થર હટાવશે ને એને આ રાજા તરફથી 1000 સિક્કા છે સોનાના, એ કે ઇનામ મળશે. એ કે તો એને તો ઇનામ મળ્યું. ખૂબ ખુશ થઈ ગયો એ રહ્યો. અને રાજા આ બધું જોતા રહ્યા. આ જીવન પણ છે ને, જીવનમાં પથ્થરરૂપી ઘણી બધી આપણને અડચણો આવતી હોય છે, પણ અમુક છે ને સાઈડના કિનારે થઈ જાય. એ નકારાત્મક સોચવાળા હોય ને એ સાઈડના કિનારે હલાઈ જાય છે બરા. પણ જે સકારાત્મક સોચવાળા હોય ને એ પથ્થરને હટાવે અને ઇનામ લઈ જાય છે. એનું કારણ છે કે ભગવાને આપણને પૂરી શક્તિ આપી હોય, મહેનત કરવા આપી હોય ને, તો મહેનત કરી અને એ ફળ લઈ જાય છે. તો જીવનમાં પણ આ પથ્થરરૂપી અડચણ ઘણી બધી આવતી હોય છે. કોઈના જીવનમાં ઓછા નાનકા પથ્થર હોય, કોઈના જીવનમાં મોટા પથ્થર હોય, પણ ખરેખર જે હિંમત હાર્યા વગર એ અડચણને દૂર કરે ને તો ભગવાન છે ને એને ઇનામ આપે છે, જીવનની એક મસ્ત જિંદગી આપે છે. તો બસ આવી નાના નાના અડચણ હોય ને તો પોતાની બુદ્ધિથી ભગવાન પર ભરોસો રાખીને આ અડચણને જરૂર દૂર કરી શકાય. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત નાનકડી છે, તમને જો ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.